ઉત્તરાયણ પર્વની ચીકી આરોગવાની અનોખી પરંપરા ચાલી આવી છે, ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ વેરાયટીની ચીકી બનાવી ભરૂચનો એક પરિવાર આર્થિક ઉપાર્જન મેળવી રહ્યો છે. ભારતીય તહેવારોમાં વિવિધ તહેવારો સાથે ખાણીપીણીની અવનવી વાનગીઓ અને ખાદ્ય સામગ્રી અતૂટપણે વણાઈ ગઈ છે. ત્યારે અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણમાં ઊંધિયા જલેબીની સાથે સાથે ચીકી અને બોળનું મહાત્મ્ય જોવા મળે છે. તેવા ખાડી શીંગ માટે પ્રખ્યાત ભરૂચમાં ચીકીનું પણ ખૂબ મોટા પાયે ઉત્પાદન અને વેચાણ થાય છે. એક સમયે માત્ર ગોળ અને શીંગ કે તલની ચીકી જ મળતી હતી, પરંતુ હવે ડ્રાયફ્રૂટ, સિંગ માવા, રાજગરા, તલ, કોપરા તેમજ ચોકલેટ સહિત વિવિધ ફ્લેવરની ચીકી જોવા મળે છે. ભરૂચ શહેર તથા જિલ્લામાં ખૂબ મોટા પાયે ચીકીનો ગૃહ ઉદ્યોગ ધમધમે છે. કેટલાય પરિવારો ચીકી બનાવી ઉત્તરાયણમાં તેનું વેચાણ કરી આર્થિક ઉપાર્જન મેળવી જીવન નિર્વાહ કરે છે. ત્યારે ભરૂચ શહેરના દાંડિયા બજારમાં વર્ષોથી આધુનિક જમાનામાં પણ હાથથી જ ચીકી બનાવી વેચતા નાનુભાઈ જણાવી રહ્યા છે કે લોકો પહેલા કરતાં ચીકીની ઓછી ખરીદી કરી રહ્યા છે. જોકે ઉત્તરાયણ પૂર્વે અંતિમ દિવસોમાં હજુ ચીકીની માંગ વધશે તેવી તેઓ આશા સેવી રહ્યા છે. મારું નામ નાનુભાઈ છે. હું દાંડિયા બજાર વિસ્તારમાં રહું છું. 25-30 વર્ષથી આ ચીકીના ધંધો કરું છું. એમાં અમે ચીકી બનાવે છે. મલાઈ ચીકી છે, ડ્રાયફ્રૂટ છે, કોકોનટ છે, તલગુળ છે, ચોકલેટ છે, ડ્રાયફ્રૂટ છે, ઘણી વિવિધ શાકમાં ચીકીઓ બનાવીએ છીએ. ગયા વર્ષ કરતાં આ વખત ધંધો ઠંડી ધીરે ધીરે પછાડીથી પડી છે. ધંધો ઓછો છે, મટીરિયલમાં ભાવ વધારે છે, તે છતાં એ જ ભાવે અમે હમણાં ચલાવી રહ્યા છીએ.